ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે લેક્ચર નંબર 16 જોઈ રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે કલિલમય દ્રાવણની શુદ્ધિકરણની પદ્ધતિની આપણે માહિતી મેળવી છે. કલિલમય દ્રાવણના શુદ્ધિકરણ કરવા માટેની જે પદ્ધતિઓ છે તેમના વિશેની આપણે આ લેક્ચર નંબર 16 ની અંદર આપણે માહિતી જોવાના છીએ. હવે પ્રશ્ન થાય આપણને કે ભાઈ કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ શું કામ કરવામાં આવે છે? કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ શા માટે કરવું પડે છે? તેનું એક જ કારણ છે કે કોઈ પણ પદ્ધતિ દ્વારા તમે કલિલ દ્રાવણની જે બનાવટ કરી રહ્યા છો, કોઈ પણ પદ્ધતિ દ્વારા તમે કલિલમય દ્રાવણની જે બનાવટ કરી રહ્યા છો તેની અંદર થોડાક પ્રમાણની અંદર દ્રાવ્ય અશુદ્ધિ આવેલી જ હોય છે. અને આ દ્રાવ્ય અશુદ્ધિને જો ન દૂર કરવામાં આવે, આ દ્રાવ્ય અશુદ્ધિને જો આપણે દૂર કરતા નથી તો આ દ્રાવ્ય અશુદ્ધિ કલિલમય દ્રાવણનું સ્કંદન કરી શકે છે. સ્કંદન એટલે કે કલિલમય કણને તો કે મોટા કદના અવક્ષેપમાં રૂપાંતરણ પણ કરી શકે છે. એટલે કે કલિલમય દ્રાવણનું તે વિઘટન કરવાની પ્રક્રિયા પણ કરી શકે છે. એટલે કે ભાઈ જો આ અશુદ્ધિને દૂર ન કરીએ તો એનું અવક્ષેપન થશે, અને અવક્ષેપન થાય તો કલિલ દ્રાવણનું અસ્તિત્વ જોવા મળશે નહીં. સામાન્ય રીતે આપણે એક વસ્તુ કહી શકીએ કે જે પદ્ધતિ દ્વારા આપણે કલિલ કણની બનાવટ કરી રહ્યા છીએ તેની અંદર થોડા પ્રમાણમાં તો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થની અશુદ્ધિ આવેલી જ હોય છે. આપણે જે પદ્ધતિ દ્વારા કલિલ કણની બનાવટ કરતા હોય તે પદ્ધતિની અંદર અલ્પ પ્રમાણની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ આવેલા જ હોય છે. પણ જો તેમની માત્રા વધી જાય, જો વિદ્યુત વિભાજ્ય પદાર્થની માત્રા બનાવટની પદ્ધતિમાં કોઈ કારણસર વધી ગયેલી છે તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થના આયનો કલિલ કણનું તો કે સ્કંદન કરવા માટે પ્રેરાશે. એટલે કે આ પ્રબળ વિદ્યુત વિભાજ્યની વધુ સાંદ્રતા કલિલ દ્રાવણનું સ્કંદન કરી શકે છે. તો આ માત્રાને ઘટાડવા માટે તો કે કલિલ દ્રાવણની આપણે શુદ્ધિકરણની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. તો શુદ્ધિકરણની પદ્ધતિનું નામ આ થશે કે જે પ્રક્રિયામાં અશુદ્ધિની માત્રામાં ઘટાડો થાય, જે પ્રક્રિયા દ્વારા કલિલમય દ્રાવણમાં આવેલી અશુદ્ધિની માત્રામાં ઘટાડો થાય તે પ્રક્રિયાને કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કહે છે. જે પ્રક્રિયા દ્વારા કલિલમય દ્રાવણમાં આવેલી દ્રાવ્ય અશુદ્ધિની માત્રામાં ઘટાડો થાય તે પદ્ધતિને અથવા તે પ્રક્રિયાને કલિલમય દ્રાવણની શુદ્ધિકરણની પ્રક્રિયા કહે છે. હવે ધ્યાન આપજો, આપણે શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા આપણે દ્રાવ્ય અશુદ્ધિ, દાખલા તરીકે દ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થની સાંદ્રતામાં ઘટાડો કરવાનો છે. પણ કેટલી? તો કે ભાઈ જેટલી કલિલમય દ્રાવણની બનાવટમાં જરૂરી છે તેટલી જ રાખવાની છે, સાવ આપણે ઘટાડી દેવાની નથી. અને જો સાવ આપણે અશુદ્ધિની માત્રા હાવ ઓછી કરી દેશું તો પણ કલિલ કણનું સ્કંદન થઈ શકે છે. હવે કલિલ દ્રાવણની શુદ્ધિકરણની મેથડના નામ કેટલા? તો કે ભાઈ 3 છે, જે મેં બોર્ડ પર દર્શાવેલા છે. પહેલી મેથડ છે ડાયાલિસિસ, જેને રસાયણની ભાષામાં પાર સંશ્લેષણ પ્રક્રિયા કહેવાશે. બીજી પદ્ધતિનું નામ છે વિદ્યુત ડાયાલિસિસ એટલે કે ઇલેક્ટ્રોડ ડાયાલિસિસ. ત્રીજું છે અલ્ટ્રાફિલ્ટ્રેશન અથવા ગુજરાતીમાં કહેવામાં આવશે સૂક્ષ્મ ગાળણ. બરાબર? તો એની આપણી પાસે 3 મેથડ, ડાયાલિસિસ એટલે કે પાર સંશ્લેષણની પ્રક્રિયા, વિદ્યુત ડાયાલિસિસ અને અલ્ટ્રાફિલ્ટ્રેશન એટલે કે સૂક્ષ્મ ગાળણની પદ્ધતિ દ્વારા તમે કલિલમય દ્રાવણમાં આવેલા દ્રાવ્ય અશુદ્ધિને તેની માત્રામાં ઘટાડો કરી શકો અથવા દ્રાવ્ય અશુદ્ધિને દૂર કરી શકો છો આ 3 પદ્ધતિ દ્વારા. એમાં પહેલી પદ્ધતિ છે ડાયાલિસિસ. ડાયાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કલિલમય દ્રાવણમાં આવેલી
દ્રાવ્ય અશુદ્ધિને દૂર કરવા માટે થાય છે. ફરીથી કહી દઉં છું, કલિલમય દ્રાવણમાં આવેલી દ્રાવ્ય અશુદ્ધિને દૂર કરવા માટે પાર સંશ્લેષણ અથવા ડાયાલિસિસ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ અશુદ્ધિને દૂર કરવા માટે અર્ધ પારગમ્ય પડદાની બેગ દ્વારા પ્રસરણની પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. આ અશુદ્ધિને અર્ધ પારગમ્ય પડદામાંથી પ્રસરણ દ્વારા દૂર કરવામાં આવે છે. ફરીથી કહું છું, આ દ્રાવ્ય અશુદ્ધિને કલિલમય દ્રાવણમાંથી અર્ધ પારગમ્ય પડદામાંથી પ્રસરણ દ્વારા દૂર કરવામાં આવે છે. તો કે આ સેમી પરમિયલ મેમ્બ્રેન એટલે કે અર્ધ પારગમ્ય પડદો શું છે? ભાઈ, અર્ધ પારગમ્ય પડદો છે તેની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રો માત્ર સાચા દ્રાવણના આયનોને જ પસાર થવા દેશે. સાચા દ્રાવણના આયનો એટલે કે સાચા દ્રાવણના કણોને જ પસાર થવા દેશે. એટલે કે જે કણનું કદ 1 નેનોમીટર થી ઓછું હશે તેવા જ આયનોને અણુને તો કે આ અર્ધ પારગમ્ય પડદો પસાર થવા દે છે. એટલે કે સાચા દ્રાવણના કણને પસાર થવા દેશે પણ કલિલ કણને પસાર થવા દેશે નહીં. કારણ કે કલિલ કણનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેનું જોવા મળે છે. એટલે કે કલિલમય દ્રાવણની અંદર આવેલા કલિલમય કણ આ અર્ધ પારગમ્ય પડદામાંથી પસાર થઈ શકશે નહીં, પણ માત્ર વિદ્યુત વિભાજ્ય પદાર્થના જે આયનો છે અથવા તેના જે અણુઓ છે તે જ પસાર થઈ શકે છે. તો કે આની અંદર અર્ધ પારગમ્ય પડદા તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે અર્ધ પારગમ્ય પડદા તરીકે કોને લેવામાં આવે છે? તો કે એના ઘણા બધા એક્ઝામ્પલ છે. તો કે વનસ્પતિ કોષની કોષ દિવાલો પણ ઉપયોગ કરી શકો છો અર્ધ પારગમ્ય પડદા તરીકે, અથવા પ્રાણીઓના મૂત્રાશયની ત્વચાનો અથવા મૂત્રાશયની જે કોથળી છે તેનો પણ તમે અર્ધ પારગમ્ય પડદા તરીકે ઉપયોગ કરી શકો. કાં મૂત્રાશયની ત્વચાનો ઉપયોગ કરવામાં આવશે અથવા મૂત્રાશયની કોથળીનો ઉપયોગ અર્ધ પારગમ્ય પડદા તરીકે થશે. બીજું છે માનવ સર્જિત પાર્ચમેન્ટ પેપર નો ઉપયોગ કરી શકો, સેલોફેન પેપર નો ઉપયોગ કરી શકો, અને કોપર ફેરોસાયનેટ પેપર જે ઉત્તમ પડદો છે, ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો છે. એટલે કે જો તમારે શુદ્ધિકરણની મેથડ એટલે કે ડાયાલિસિસની મેથડ જો તમારે એક્યુરેટ જોવી હોય તો તમે કોપર ફેરોસાયનેટ પેપરનો ઉપયોગ કરો. સારામાં સારો પેપર છે અત્યારે હાલના પ્રેઝન્ટની અંદર જેનું ફોર્મ્યુલા છે Cu2FeCN6 પેપર, અને છેલ્લું છે બટર પેપર. આ જે પેપર શબ્દ લખેલા છે એ બધા માનવ સર્જિત છે, અને આ જે આપણને કોષ દિવાલ અને મૂત્રાશયની ત્વચા અથવા મૂત્રાશયની જે કોથળી છે કુદરતી તો કે અર્ધ પારગમ્ય પડદા છે. આ માનવ સર્જિત પડદા છે, આ અર્ધ પારગમ્ય પડદા છે કુદરતમાંથી મળતા આપણને. બરાબર. હવે શું કરવાનું છે તો કે તમે આ ડાયાગ્રામને જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્ધ પારગમ્ય પડદાની બેગ બનાવવાની છે. શું બનાવવાની છે? અર્ધ પારગમ્ય પડદાની બેગ બનાવવાની છે, અને તેની અંદર કલિલમય દ્રાવણને ભરવાનું છે. અને કલિલમય દ્રાવણ ધરાવતી અર્ધ પારગમ્ય પડદાની બેગને નિસ્યંદન પાણીમાં લટકાવવામાં આવી છે. નિસ્યંદન પાણીમાં ડુબાડીને તેને લટકાવવામાં આવેલી છે. જોવો તમે ડાયાગ્રામમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે અર્ધ પારગમ્ય પડદાની બેગ બનાવવાની છે, અને આ બેગની અંદર કલિલમય દ્રાવણને ભરવાનું છે. કલિલમય દ્રાવણ ધરાવતી અર્ધ પારગમ્ય પડદાની બેગને નિસ્યંદિત પાણીમાં ડુબાડીને લટકાવેલી છે. તો શું થશે તો કે નિસ્યંદિત પાણીમાં લટકાવેલી હોવાને કારણે તો કે કલિલમય દ્રાવણની અંદર આવેલી દ્રાવ્ય અશુદ્ધિઓ
તો કે અર્ધપારગમ્ય પડદામાંથી પ્રસરણ દ્વારા નિસ્યંદન પાણીમાં દાખલ થશે, જેના કારણે કલિલમય દ્રાવણની અંદર આવેલી દ્રાવ્ય અશુદ્ધિની માત્રા ઘટતી જશે. શું થશે? ઘટતી જશે. અહીંયા સાંદ્રતા વધારે છે દ્રાવ્ય અશુદ્ધિની, અહીંયા સાંદ્રતા નિસ્યંદિત પાણીમાં કેવી છે? ઓછી. તો હંમેશા પ્રસરણ કર તરફ હોય, વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ હોય કે આમથી આમ થતું હોય. ભાઈ આમાં અભિસરણનો નિયમ નો લાગુ પડે, યાદ રાખજો. આમાં દ્રાવ્ય અશુદ્ધિઓ અર્ધપારગમ્ય પડદામાં આવેલા છિદ્ર દ્વારા નિસ્યંદિત પાણીમાં દાખલ થશે, જેના કારણે કલિલમય દ્રાવણની અંદર આવેલી દ્રાવ્ય અશુદ્ધિની અથવા વિદ્યુત વિભાજ્ય પદાર્થના આયનોની અથવા અણુઓની તો કે સાંદ્રતામાં ઘટાડો થશે. અને આ પદ્ધતિની અંદર શુદ્ધ પાણી દાખલ થાય અને અશુદ્ધ પાણી દૂર થાય તેવી સેલોફેન ગોઠવણી કરવામાં આવી છે. તેવી સેલોફેનની ગોઠવણી કરેલી છે. એટલે કે સતત શુદ્ધ પાણી એટલે કે નિસ્યંદિત પાણી દાખલ થતું રહે અને અશુદ્ધિ વાળું સતત પાણી દૂર થતું રહે તેવી સેલોફેન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાધનને ડાયાલાઇઝર કહેવાય. શું કહેવાય? ડાયાલાઇઝર. જે પદ્ધતિ દ્વારા કલિલ કણનું શુદ્ધિકરણ થાય છે, ડાયાલિસિસની પ્રક્રિયા થાય છે, તેને ડાયાલાઇઝર કહેવામાં આવે છે. અને આ કુલ પ્રક્રિયાને ડાયાલિસિસ કહેવાય. આ કુલ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ડાયાલિસિસ. ફરીથી કહીએ છીએ ડાયાલિસિસ. ફરીથી બરાબર સમજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્ધપારગમ્ય પડદાની બેગ બનાવવાની છે અને આ બેગની અંદર કલિલમય દ્રાવણને ભરવાનું છે. કલિલમય દ્રાવણ ધરાવતી અર્ધપારગમ્ય પડદાની બેગને નિસ્યંદિત પાણીમાં ડુબાડીને લટકાવેલ છે. બરાબર. તો કલિલ દ્રાવણમાં આવેલા દ્રાવ્ય અશુદ્ધિ જેવી કે વિદ્યુત વિભાજ્ય પદાર્થના આયનો અથવા અણુઓ અર્ધપારગમ્ય પડદાના છિદ્રમાંથી નિસ્યંદિત પાણીમાં દાખલ થશે, જેના કારણે કલિલમય દ્રાવણની અંદર આવેલી દ્રાવ્ય અશુદ્ધિની માત્રામાં અથવા તેની સાંદ્રતામાં ઘટાડો થતો જોવા મળશે. આ પદ્ધતિમાં સતત નિસ્યંદિત પાણી દાખલ થાય અને અશુદ્ધિ વાળું પાણી સતત દૂર થાય તેવી સેલોફેન પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. આ કુલ પદ્ધતિને ડાયાલિસિસ ની પદ્ધતિ કહે છે. અને જે સાધન દ્વારા ડાયાલિસિસ ની પ્રક્રિયા આપણને જોવા મળે છે તે સાધનને ડાયાલાઇઝર કહેવામાં આવે છે. બરાબર. તો કે આ હતી ડાયાલિસિસ. એકદમ સિમ્પલ. બરાબર. કલિલમય દ્રાવણને ભરીને અર્ધપારગમ્ય પડદાવાળી બેગને ડુબાડી દેવાનું. શેની અંદર? નિસ્યંદિત પાણીમાં. ભૂલાય નહીં, નળનું પાણી ન હાલે, પીવાનું પાણી જોઈએ. ઈ પાણી ઉમેરવાનું અંદર. બરાબર. પછી બીજી મેથડ છે વિદ્યુતીય ડાયાલિસિસ. તો આપણે કીધું છે ડાયાલિસિસ તો ભણ્યા, તો વિદ્યુતીય ડાયાલિસિસ શું કામ કર્યા? તો ભાઈ વિદ્યુતીય ડાયાલિસિસ શું કામે આવ્યું? ઇલેક્ટ્રો ડાયાલિસિસ ની આપણને શું કામે જરૂર પડી? તો એમાં કહેવાનું કે જે સામાન્ય ડાયાલિસિસ ની પ્રક્રિયા છે ને ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. સામાન્ય ડાયાલિસિસ ની પ્રક્રિયા જે છે ને તેની ઝડપ ખૂબ જ ધીમી છે અને તેને ઝડપી કરવા માટે બીજી મેથડ વિકસાવવામાં આવી જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રો ડાયાલિસિસ. આ ઇલેક્ટ્રો ડાયાલિસિસ ની અંદર શું થાય છે? તો કે આ ઇલેક્ટ્રો ડાયાલિસિસ ની પ્રક્રિયામાં વિદ્યુત ધ્રુવ દ્વારા વિદ્યુત પ્રવાહને તો કે પસાર કરવામાં આવે છે. વિદ્યુત ધ્રુવ દ્વારા વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે છે અને જેના કારણે વિદ્યુત વિભાજ્ય પદાર્થના આયનો હોય તે અણુ હોય તે ઝડપથી તો કે અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થતા જોવા અથવા પ્રસરણ પામતા આપણને જોવા મળશે. તો આ પદ્ધતિને ઇલેક્ટ્રો ડાયાલિસિસ કહેવામાં આવે છે. સામાન્ય ડાયાલિસિસની પ્રક્રિયાની ઝડપ ખૂબ જ ઓછી છે. તેને ઝડપી કરવા માટે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને જે નવું ડાયાલાઇઝર બનાવવામાં આવ્યું છે તેને ઇલેક્ટ્રો ડાયાલાઇઝર કહેવાય છે. તેને વિદ્યુતીય ડાયાલિસિસની પ્રક્રિયા પણ કહેવામાં આવશે.
તેની અંદર કરવાનું શું છે? તો કે ભાઈ કરવાનું આટલું. પ્લસ છે જોડો હંમેશા, એ નોડ માઇનસ છે જોડો, આપણને કેથોડ જોવા મળશે. બરાબર. હવે આ ડાયાગ્રામ ની અંદર શું કરવાનું છે? આ ડાયાગ્રામમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્ધ પારગમ્ય પડદાની બેગ બનાવવાની છે અને તેની અંદર કલીલમય દ્રાવણને અશુદ્ધ કલીલમય દ્રાવણને ભરવાનું છે અને તેને નિશ્ચિંત પાણીમાં ડુબાડીને લટકાવેલી છે. પેલું વાક્ય તો આની જેમ જ છે. બરાબર. અને આ અર્ધ પારગમ્ય પડદાની બેગની આસપાસ એટલે કે તેની ડાબી અને જમણી બાજુએ વિદ્યુત ધ્રુવ ની ગોઠવણી કરવાની છે અને આ વિદ્યુત ધ્રુવને તો કે હાઈ વોલ્ટેજ ધરાવતી તો કે બેટરી સાથે જોડાણ કરેલ છે. અર્ધ પારગમ્ય પડદાની બેગની આસપાસ આપણે વિદ્યુત ધ્રુવની અથવા ધાતુની પ્લેટની ગોઠવણી કરવાની છે અને આ ધાતુની પ્લેટનું જોડાણ હાઈ ઊંચો વિદ્યુત પ્રવાહ ધરાવતી બેટરી સાથે કરેલું છે. જ્યારે બેટરીમાંથી ફરી સાંભળજો, જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે ધાતુની પ્લેટો ઉપર આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે. આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભારી બનતી જોવા મળશે, જેના કારણે અર્ધ પારગમ્ય પડદાની બેગમાં આવેલા કલીલમય દ્રાવ્ય અશુદ્ધિઓ વિરુદ્ધ વીજભાર ધરાવતી ધાતુની પ્લેટો તરફ તેના આયનો આકર્ષિત થશે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે આ ધાતુની પ્લેટો પર આંશિક ધન વીજભાર અથવા આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે, જેના કારણે શું થશે? તો કે એના કારણે કલીલમય દ્રાવણની અંદર જે વિદ્યુત વિભાજ્ય પદાર્થની અશુદ્ધિઓ છે એટલે કે તેના જે આયનો છે તે વિરુદ્ધ વીજભાર ધરાવતા ધાતુની પ્લેટ તરફ આકર્ષણ પામશે. એટલે કે તેના પ્રસરણની ઝડપમાં શું થશે? વધારો. ધન વીજભારિત આયન હશે તે ઋણ વીજભારિત ધાતુની પ્લેટ તરફ આકર્ષણ પામશે અને ઋણ વીજભારિત આયન હશે તે ધન વીજભારિત ધાતુની પ્લેટ તરફ આકર્ષણ પામતા આપણને જોવા મળે છે. જેના કારણે તો કે આ ડાયાલિસિસની પ્રક્રિયા શું થઈ જશે? ઝડપી. તો આ પ્રક્રિયાને વિદ્યુત ડાયાલિસિસ કહેવામાં આવે છે, જેની અંદર સતત નિસ્યંદિત પાણીનો પ્રવાહ દાખલ થાય છે અને સતત અશુદ્ધિવાળા પાણીનો પ્રવાહ દૂર થતો જોવા મળે છે. પણ આની અંદર એક જ વસ્તુનો આપણે ફેર કર્યો છે કે આની અંદર આપણે ધાતુની પ્લેટને બેટરી સાથે જોડાણ કરીને ધાતુની પ્લેટોને આંશિક વીજભારિત કરી છે અને આ વીજભારિત પ્લેટોને આપણે અર્ધ પારગમ્ય પડદાની બેગની આસપાસ ડાબી અને જમણી બાજુ ગોઠવી. તેનો ફાયદો શું થયો કે કલીલમય દ્રાવણની અંદર આવેલા જે આયનો હતા તેનું પ્રસરણ કરવાના વેગના મૂલ્યમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો કે આને કહેવામાં આવે છે વિદ્યુતીય ડાયાલિસિસ. આ પદ્ધતિ કોના માટે થાય છે? તો કે જે વ્યક્તિની કિડની એટલે કે મૂત્રપિંડ ગ્રંથિ બરાબર કામ ન કરતી હોય ત્યારે તેના લોહીનું શુદ્ધિકરણ કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિની કિડની અથવા મૂત્રપિંડ ગ્રંથિ લોહીના શુદ્ધિકરણ કરવા માટે જે વપરાતી હોય, કોઈ કારણસર તે બરાબર કામ કરતી ન હોય ત્યારે તેનું માનવ સર્જિત લોહીનું શુદ્ધિકરણ એટલે કે વિદ્યુતીય ડાયાલિસિસ દ્વારા કરવામાં આવશે. તો આની અંદર એક થોડો બાયોલોજીનો કોન્સેપ્ટ છે
આની અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ પાતળો હોય કે જાડો હોય, વિડિયો ડાયાલિસિસમાં કોઈ પણ વ્યક્તિ એડલ્ટ એટલે કે 18 વર્ષની ઉંમરનો થઈ ગયો છે, બરાબર, અને પતલો છે કે જાડો છે તેની ઉપર તેને આધાર કાંઈ નથી. તે વ્યક્તિના શરીરની અંદર પતલો હોય કે જાડો હોય તે વ્યક્તિના શરીરની અંદર 3.5 લીટર લોહી હોય છે. કેટલું? 3.5 લીટર લોહી આવેલું હોય છે તેના શરીરમાં. એ પછી પતલો લ્યો કે જાડો લ્યો વ્યક્તિ, 18 વર્ષ એટલે એડલ્ટ ઉપરની વ્યક્તિ હોય તેના દરેક વ્યક્તિના શરીરની અંદર તો કે 3.5 લીટર લોહી હોય છે. અને 3.5 લીટર અશુદ્ધ લોહીનું શુદ્ધિકરણ કરવા માટે આ ઇલેક્ટ્રોડાયાલિસિસ મેથડ તો કે 1.5 કલાકનો સમય લે છે. કેટલા કલાકનો? 1.5 કલાકનો. અને જે વ્યક્તિની કિડની બરાબર કામ ન કરતી હોય તેને 1 મહિનામાં 1 વાર કરાવવું પડે છે. 1 મહિનામાં 1 વાર કરાવવું પડે છે. પછી બીજી વખત ક્યારે આવું તેના બ્લડ સેમ્પલ લઈને પછી એનું ટેસ્ટિંગ થાય પછી જ નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિનું ડાયાલિસિસ લોહીનું કરવાનું છે કે નહીં. કારણ કે ડોક્ટરના મત પ્રમાણે એવું જોવા જઈએ કે જો વધારે પ્રમાણમાં ડાયાલિસિસ કરવામાં આવે એટલે કે મહિનામાં 3-4 વાર કરી નાખીએ લોહીનું શુદ્ધિકરણ આ ઇલેક્ટ્રોડાયાલિસિસ દ્વારા તો લોહીનું વ્યક્તિના લોહીનું સ્કંદન થઈ શકે છે. શું કામ? કે ભાઈ રુધિર જે છે ને તો કે ભાઈ રક્તકણ પ્લસ રુધિર રસનું બનેલું હોય. રુધિર રસની અંદર બધા દ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થોના આયનોનો અમુક માત્રા હોવી જરૂરી છે. હવે રુધિર રસમાંથી તમે તે આયનોની માત્રા તમે દૂર કરી નાખો ઇલેક્ટ્રોડાયાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરીને તો લોહીની ગઠાવાની પ્રક્રિયા એટલે કે લોહીની સ્કંદનની પ્રક્રિયા થતી જશે અને એના કારણે એ વ્યક્તિનો પણ ડેથ થઈ શકે. એટલે કે ભાઈ ડાયાલિસિસ ક્યારે કરવું એનું બ્લડ સેમ્પલનું ટેસ્ટિંગ થાય પછી જ ડોક્ટર નક્કી કરે કે ભાઈ કેટલા પ્રમાણમાં આના શરીરની અંદર આવેલા લોહીનું ડાયાલિસિસ કરવાનું. હા, અમુક કેસની અંદર સંપૂર્ણ કરતા હોય છે અને અમુક કેસની અંદર માત્ર તેનાથી ઓછું કરવામાં આવે, 30-40% ડાયાલિસિસ કરે લોકો. કારણ કે સંપૂર્ણ લોહીનું ડાયાલિસિસ નાખે તો વિદ્યુત વિભાજ્ય પદાર્થના આયનોની સાંદ્રતામાં શું થઈ જાય? ઘટાડો. તો એના કારણે પણ વ્યક્તિનું ડેથ થઈ શકે છે. ડાયાલિસિસ કરવા માટે અશુદ્ધ લોહી શેમાંથી લેવામાં આવશે? ડાયાલિસિસ કરવા માટે અશુદ્ધ લોહી તો કે આપણને ધમનીમાંથી લેવામાં આવશે. કારણ કે ધમની દ્વારા જ મૂત્રપિંડ ગ્રંથિ લોહીનું શુદ્ધિકરણ કરતી હોય કે ધમની જ અશુદ્ધ લોહીને લાવતી હોય કે જેની અંદર દ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થની અશુદ્ધિ હોય. એટલે કે ધમનીમાંથી અશુદ્ધ લોહી લેશે કે જેની અંદર દ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થની અશુદ્ધિ છે. અને ડાયાલિસિસ મશીનમાંથી જે શુદ્ધ લોહીની જે નળી આવતી હશે એટલે કે શુદ્ધ લોહીની જે વેન આવતી હશે તે શુદ્ધ લોહી ડાયાલિસિસ મશીનમાંથી જે શુદ્ધ લોહી મળે છે તેને તો કે ધમનીમાંથી અશુદ્ધ લોહી લે અને ડાયાલિસિસ પ્રક્રિયા દ્વારા જે શુદ્ધ લોહીનું નિર્માણ થયું છે તેને શિરામાં દાખલ કરવામાં આવે છે મેડિકલની અંદર. ધમનીમાંથી અશુદ્ધ લોહી લેશે, ડાયાલિસિસ પ્રક્રિયા દ્વારા તેને શુદ્ધિકરણ કરશે અને શુદ્ધિકરણ કર્યા પછીની પ્રક્રિયા દ્વારા મળતું જે શુદ્ધ લોહી છે તેને વ્યક્તિની શિરાની વેનની અંદર નાખવામાં આવશે. બરાબર? તો આ હતી ઇલેક્ટ્રોડાયાલિસિસ. કોના માટે વપરાય? તો કે જે વ્યક્તિની કિડની કામ ન કરતી હોય એટલે કે જે વ્યક્તિના શરીરની અંદર લોહીનું શુદ્ધિકરણ ન થતું હોય તેનું લોહીનું શુદ્ધિકરણ કરવા માટે ઇલેક્ટ્રોડાયાલિસિસની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ડાયાગ્રામ દોરવી ફરજિયાત છે, બોલાય નહીં. ત્રીજી મેથડ છે અલ્ટ્રાફિલ્ટ્રેશન. અલ્ટ્રાફિલ્ટ્રેશન ને ગુજરાતીમાં કહેવામાં આવે છે સૂક્ષ્મ ગાળણ. બરાબર? સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા કહેવાય છે. આ પદ્ધતિ દ્વારા જો ગાળણની પ્રક્રિયા છે એટલે આની અંદર પડદાનો ઉપયોગ ન થાય. આની અંદર કોનો ઉપયોગ થાય? તો કે માત્ર ફિલ્ટર પેપરનો. ગાળણ શબ્દ પરથી કહેવાય કે આ પદ્ધતિની અંદર ફિલ્ટર પેપરનો જ ઉપયોગ થશે. કોનો ઉપયોગ નહીં થાય? અડધો પારગમ્ય પડદાનો ઉપયોગ થતો નથી. અને આ ફિલ્ટર પેપર દ્વારા
આપણે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમથી અલગ કરીએ છીએ. એટલે કે આપણે પરિક્ષેપિત કલાને અને પરિક્ષેપણ માધ્યમને ફિલ્ટર પેપર દ્વારા અલગ કરવાની જે મેથડ હોય તેને સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા કહેવામાં આવશે, અથવા અંગ્રેજીમાં કહેવામાં આવશે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. કહેવામાં આવશે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. હવે ફિલ્ટર પેપર દ્વારા આપણે પરિક્ષેપિત કલાના કણોને દૂર કરી લઈએ અને પરિક્ષેપણ માધ્યમ જે અશુદ્ધિ વાળું છે તેને આપણે જવા દઈએ, તો કલાના કણો આપણને મળી ગયા. તો આપણે શુદ્ધ પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરી દઈએ તો ફરીથી તેનો શું બનાવી શકીએ? તો કે શુદ્ધ કલિલમય દ્રાવણ. હવે આ ફિલ્ટર પેપર તો કે કેવા હોય? તો કે સાદા ફિલ્ટર પેપરનો ઉપયોગ સૂક્ષ્મ ગાળણની અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશનની પ્રક્રિયામાં કરવામાં આવતો નથી. સાદા ફિલ્ટર પેપરનો ઉપયોગ અલ્ટ્રા ફિલ્ટ્રેશનની પ્રક્રિયામાં અથવા સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયામાં ઉપયોગ કરાતો નથી, કારણ કે સાદા ફિલ્ટર પેપરની અંદર જે છિદ્રો આવેલા છે તે છિદ્રોના કદનું મૂલ્ય 1 નેનોમીટર કરતા વધુ છે. 1 નેનોમીટર કરતા કેવું છે? વધુ છે. જેના કારણે કલિલ કણ પણ સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જશે. એટલે અલ્ટ્રા ફિલ્ટ્રેશનની પ્રક્રિયામાં સાદા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરાતો નથી, પણ અલ્ટ્રા ફિલ્ટર પેપર દ્વારા પેપરનો ઉપયોગ કરીએ છીએ. અલ્ટ્રા ફિલ્ટર પેપર માં આવેલા છિદ્રનું કદ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં આવેલા છિદ્રનું કદ 1 નેનોમીટર કરતા ઓછું છે. અલ્ટ્રા ફિલ્ટર પેપર, સાદું ફિલ્ટર પેપર નહીં વાપરવાનું, કારણ કે તેના છિદ્રનું કદ 1 નેનોમીટર થી વધારે છે. એટલે એમાંથી કલિલ કણ પસાર થઈ જાય. એટલે કે મોટા કદના છિદ્ર હોવાને કારણે તેમાંથી કલિલ કણ પસાર થતો હોવાને કારણે સાદા ફિલ્ટરનો પેપરનો આપણે ઉપયોગ કરતા નથી. પણ કલિલમય કણને ગાળવા માટે આપણે અલ્ટ્રા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીએ છીએ. શું કામ? કે અલ્ટ્રા ફિલ્ટર પેપરની અંદર આવેલા જે છિદ્રો છે તેનું કદ 1 નેનોમીટર કરતા પણ ઓછું છે. એટલે કે સૂક્ષ્મ કદના છિદ્રો આ પેપરની અંદર આવેલા છે. એટલે કે આ અલ્ટ્રા ફિલ્ટર પેપર સાચા દ્રાવણના કણોને પસાર થવા દેશે, પણ કલિલમય દ્રાવણના કણોને પસાર થવા દેતા નથી. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર માનવ સર્જિત પેપર છે, તેને બનાવવામાં આવેલું છે. તો એની અંદર શું કરવાનું છે કે ભાઈ, સાદા ફિલ્ટર પેપરને જો અલ્ટ્રા ફિલ્ટર પેપરની અંદર જો રૂપાંતરિત કરવું હોય તો તેને સાદા ફિલ્ટર પેપરને કોલોઇડલ સોલ્યુશનમાં ડુબાડવું પડે છે. અને તેને ડુબાડી પછી તેને જો સૂકવવામાં આવે તો એનું રૂપાંતરણ તો કે અલ્ટ્રા ફિલ્ટર પેપરની અંદર થઈ જશે. તો કે આ કોલોઇડલ સોલ્યુશન, ભાઈ કોલોઇડલ દ્રાવણ કયું લેવું? તો ભાઈ કોલોઇડલ દ્રાવણ અહીંયા અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવા માટે વપરાય છે 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરમાં બનાવેલ મિશ્રણનો. ફરીથી કહું છું, સાદા પેપરને અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવા માટે જે કોલોઇડલ દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે એ કોલોઇડલ દ્રાવણ 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરમાં બનાવેલું દ્રાવણ છે. આલ્કોહોલમાં અને ઇથરમાં બનાવેલું દ્રાવણ છે. શું કરવાનું? સાદા ફિલ્ટર પેપરને કોલોઇડલ દ્રાવણની અંદર ડુબાડવાનું છે. પછી એને ડુબાડ્યા પછી તેને બહાર કાઢી લેવાનું છે અને બહાર કાઢીને તેને આપણે સુકાવા દેવાનો છે. એટલો ટાઈમ આપવાનો છે. જ્યારે આ પેપર સુકાઈ જાય ત્યારે એની ઉપર ફોર્માલ્ડિહાઇડ ઉમેરવાનો છે. અને ફોર્માલ્ડિહાઇડ ઉમેરતા આ પેપર તો કે કઠણ બનતું, એટલે કે સખત બનતું જોવા મળશે. અને તેની અંદર આવેલા છિદ્રોના કદ, કોલોઇડલ દ્રાવણમાં આવેલા ઘટકોને કારણે તેના છિદ્રોના કદ 1 નેનોમીટર કરતા પણ ઓછા થઈ ગયા હશે. એટલે હવે આ સાદા પેપરનું રૂપાંતરણ આપણે શેમાં કરી દીધું? અલ્ટ્રા ફિલ્ટર પેપરની અંદર. શું કહેવાનું છે? સાદું ફિલ્ટર પેપર લેવાનું છે, 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરમાં બનાવેલા દ્રાવણની અંદર, એટલે કોલોઇડલ દ્રાવણની અંદર ડુબાડવાનું છે. પછી બહાર કાઢવાનું છે. પછી એને સુકાવા દેવાનો. સુકાઈ જાય પછી તેની ઉપર ફોર્માલ્ડિહાઇડનો ઉમેરો કરવાનો છે. ફોર્માલ્ડિહાઇડનો ઉમેરો કરશો એટલે આ પેપર સખત અને કઠણ બનતું જોવા મળશે
અને આ આપણું તૈયાર થઈ ગયું અલ્ટ્રા ફિલ્ટર પેપર. આ અલ્ટ્રા ફિલ્ટર પેપર માત્ર કલીલ કણના કણોને પસાર થવા દેતા નથી, પણ તેના સિવાયના દરેક કણને પસાર થવા દેશે. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર દ્વારા જે સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી હોય છે. સામાન્ય રીતે નોર્મલ ટેમ્પરેચરે જો એ પ્રક્રિયા એટલે કે ગળણી લેવાની, એની અંદર આ અલ્ટ્રા ફિલ્ટર પેપર નાખવાનું અને તેની અંદર અશુદ્ધ કલીમય દ્રાવણને જો ઉમેરો તો નીચે ગળણીમાંથી જે ટીપા પડતા હોય તે પડવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. જો આ પ્રક્રિયાને તમારે ઝડપી બનાવવી હોય તો તમારે દબાણનો આધાર લેવો પડશે. એટલે કે આ જે ફનેલ છે તેને વેક્યુમ ફ્લાસ્કમાં મૂકવામાં આવશે અને વેક્યુમ ફ્લાસ્ક દ્વારા આ કલીલમય દ્રાવણની તો કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન પેપરની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય. અને વેક્યુમ ફ્લાસ્ક દ્વારા અથવા સક્શન ફ્લાસ્ક દ્વારા આપણને ઉપર કલીલમય દ્રાવણની પરિક્ષેપિત કલામૂર્તિ જોવા મળશે. નીચેના ભાગમાં પરિક્ષેપણ માધ્યમ પણ કોનું વત્તા દ્રાવ્ય અશુદ્ધિ વાળું જોવા મળે. નીચે પરિક્ષેપણ માધ્યમ વેક્યુમ ફ્લાસ્કની અંદર ભેગું થશે, તેની અંદર શું આવેલી છે? અશુદ્ધિ. ઉપર શું મળી? કલીલ દ્રાવણની માત્ર શુદ્ધ પરિક્ષેપિત કલા. તો આના દ્વારા આપણે કલીલમય દ્રાવણનું તો કે શુદ્ધિકરણ કરી શકીએ છીએ અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ દ્વારા. બરાબર? એકદમ સિમ્પલ પદ્ધતિ છે, માત્ર ગાળણ જ કરવાનું છે. નોર્મલ ટેમ્પરેચરે આ પ્રક્રિયા ધીમી થતી હોય, જો તમારે એને ઝડપી બનાવવું હોય તો સક્શન ફ્લાસ્ક દ્વારા એ પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે. આ પ્રક્રિયાની અંદર પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમથી તદ્દન અલગ કરવામાં આવી છે. બરાબર? આટલું યાદ રાખજો. અને આજનું હોમવર્ક છે, આજનું હોમવર્ક 2 પ્રશ્ન થિયરીમાં લખવાના છે. ડાયાલિસિસ અને વિદ્યુતીય ડાયાલિસિસ પદ્ધતિને સવિસ્તાર સમજાવો. ડાયાલિસિસ પદ્ધતિ અને વિદ્યુત ડાયાલિસિસ પદ્ધતિને સવિસ્તાર સમજાવો. આકૃતિ સાથે લખવાના છે, આકૃતિ દોરવાની છે અને એનું લખાણો જાતે પહેલા મનન કરીને યાદ કરી લેવાનું અને પછી તમારે જાતે લખવાનું છે. આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. આવનારા લેક્ચર નંબર 17 ની અંદર આપણે કલીલ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશેની માહિતી મેળવશું. ત્યાં સુધી